વીર સંવત 2488 ચૈત્ર સુદ આઠમ ગુરુવાર તારીખ 12/4/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના અધિકાર 7મા ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર પરાશ્રિત વ્યવહારથી સગળો છોડાયો એમ માનો. સમજાણું કાંઈ એટલો પરના આશ્રય પરદ્રવ્યને આશ્રય જેટલા વિકલ્પો થાય ભેદ પડે એ બધો ભગવાને તો છોડાયો છે. આ મોટા મોટા ઉઠે છે ઊંધી શ્રદ્ધા રાખે ત્યાગી નામ કરાવીને તો મિથ્યા દ્રષ્ટિ છે એમ કે લોકોને બાહ્ય ત્યાગ અને બાહ્ય ક્રિયાકાંડનું એટલું પોષણ ને મીઠાશ કે એમાં સચની શ્રદ્ધા કેટલી લૂંટાય છે એની એને ખબર નથી. કે છે ભગવાન અમરચંદ્રાચાર્ય મુનિ કુંકુંદાચાર્યની પુસ્તકોની ટીકાકાર મહાભાવલિંગી સંત હતા. ધર્મ ધુરંધર ધર્મના થાંભલા દિગંબર મુનિ હતા, ભાવલિંગી સંત હતા. એ કહે છે કે ભગવાને જયારે પર તરફની હિંસા જુઠા છોડી સતના ભાવ છોડાયા તો મેં માનું છે કે આત્મા સિવાય જેટલા પરદ્રવ્યના આશ્રય ભાવ થાય એ બધા વ્યવહારને ભગવાને છોડાયો છે. બરાબર છે? ક્યાં હે સુગંધનજી? व्यवहार छोड़ाया है, छोड़ देना ने. भूत कहते हैं आता है पर दृष्टि में ये उसको समझना. क्या कहते हैं? આવે એને ના પાડે ને નો આવે ને કોને ના પાડે નથી મારા હાથ કઈ આવીશ નહીં. ભાવ અંદર વ્યવહાર આવે ખરો, દયા અહિંસા સચદચ ભાવ હોય ખરો, પણ હે છે શ્રદ્ધામાં આદરણીય નથી. શ્રદ્ધામાં આદરણીય માને તો મિથ્યા દ્રષ્ટિ થાય. સમજાણું કાંઈ? તેથી પરાશ્રિત વ્યવહાર છે તે સઘળો જ છોડાયો. બાકી ભાષા છે સઘળો જ છોડાયો છે. વ્યવહારનો કોઈ પણ કણ પર આશ્રિત થાય તેને ભગવાને આદરણીય કર્યો નથી. આ ગોટા છે ને એટલે કે નહીં વ્યવહાર ધર્મનું કારણ છે, વ્યવહારથી ધર્મ થાય, વ્યવહાર કરતા કરતા થાય, વ્યવહાર સાધન ને નિશ્ચય સાચ. અરે વ્યવહાર સાધન તો વ્યવહાર નહીં કહ્યું છે, વ્યવહાર નહીં વ્યવહાર સાધન કહ્યું છે એ છે, આદરણીય નથી. નિશ્ચય શું એની વ્યાખ્યા પૂરી કરશે ભેગી. સમજાણું કાંઈ? એક નિશ્ચયને જ ભલા પ્રકારે નિશ્ચય પણ અંગીકાર કરી નિશ્ચયને સમજાય છે ને નિખિલો આશ્રય સમ્યક નિશ્ચય એકમેવ તદમી નિષ્કંપાક્રમ્યમ કિમ. એ નિશ્ચયને ભલા પ્રકારે કહેવાનો આશ્રય શું છે? એકલી કથન શૈલીમાં એની વાત ન રહે, એમાં જ્ઞાન એનો ખુલાસો કરશે. બસ નીચે એટલે શું? નીચે કહેશે જો એ જ્ઞાન ધન કહેશે. શુદ્ધ જ્ઞાન ધન, શુદ્ધ જ્ઞાન ધન જે જ્ઞાયક ભાવને શુદ્ધ કયો છે છઠ્ઠી ગાથામાં. એ ઉપર મેળ મુકાલ બીજો થઈ ગયો હતો ને સ્વભાવ થઈ ભિન્ન વળી રાતે કે આમ છે વાત હતી કીધું વાત થઈ હતી કરી પાછું જ્ઞાય ખાલી મેળવું છઠ્ઠી આવી કે શુદ્ધ તો જ્ઞાય ભાવને કહે છે. પૂછ્યું છે ને પ્રશ્ન છઠ્ઠીમાં, શુદ્ધ કેવો કોને? જેને અમારે સેવવો
શિષ્ય પ્રશ્ન કર્યો કે આપ શુદ્ધ કહો છો કોને કે અમારે સેવન કરું કે નવી હોય અપમત્તો નપમત્તો જાણ ગો ઉજો ભાવો જ્ઞાયક જે ભાવ એવં ભનંતી શુદ્ધમ જાણક સ્વભાવ વિનાયક ત્રિકાળ ભાવ એને અમે શુદ્ધ કહીએ. એ શુદ્ધ નો પછી આ અર્થ સમજાણું કાંઈ કે છે એક નિશ્ચયને ભલા પ્રકારે નિશ્ચયપણે બે શબ્દ નીકળ એકમ એમાંથી બે નિશ્ચય કેમ કરીએ સમ્યક નિશ્ચય એકમ એવું એમ એકને જેમ કરી નિશ્ચય કીધું કર્યું નિષ્કમ પણ એમ ને ઠીક નિષ્કમ નો અર્થ નીકળ્યો. સમજાણું કાંઈ એ તો નિશ્ચય હા તો નિશ્ચય છે નિશ્ચય એમાં લખ્યું લ્યો એટલું સુધારવાનું નીકળ્યું હોય એમ તો આ બે નિશ્ચય કેમ આવ્યા એટલે ઓલામાં એમ થઈ ગયું ને સમ્યક નિશ્ચય એકમ એવી રીતે વળી એકમ નો કાઢ્યો બીજો નીચે કીધું પણ આમાં તો એ છે ને નિષ્કંપ આક્રમ્ય નિશ્ચળ પણ એમ જોઈએ નિશ્ચળ પણ એમ જોઈએ. જો આ નવામાં સુધાર જોઈ જવાનું થયા નવનીતભાઈ કબથી સફાઈ છે ને બધા એમાં નાખજો જ એમાં શું કીધું સમજાણું કાંઈ ભારે ગાથા આવી સા માખણ છે માખણ સમજાણું. હા અરે ધર્મી જુઓ કે છે ગરે અભિલાષી સચના કામી એ ભગવાને વ્યવહારનો જેટલો કોર વસ્તુ છે ભલે દેવગુરુ શાસ્ત્ર ભક્તિ પૂજા એ ભાવ શ્રદ્ધામાંથી તો છોડાયો સમજાણું કાંઈ સમજ में आते हैं ત્યારે છોડાયો ત્યારે પણ ક્યાં જવું હવે એકને છોડીને જવું ક્યાં ક્યાંય શરણ હા એક નિશ્ચયને નિશ્ચયપણે સમજાણું ભલા પ્રકારે નિશ્ચલપણે અંગીકાર કરી જો આટલું સુધરા કરી જો ને કરી હવે ભાઈ શબ્દના બરાબર અર્થ ન હોય નિશ્ચલપણે ન્યાય હવે નિશ્ચય શું એનો ખુલાસો કરે શોધ જ્ઞાન ઘનરૂપ આ નિશ્ચય સમજાય જે જ્ઞાયક ભાવ કીધો તો છઠ્ઠી ગાથામાં એ જ્ઞાયક ભાવ ચૈતન સ્વભાવ એક રૂપ ભાવ અભિન્ન ભાવ આત્મા સાથે જ્ઞાયક ભાવનો અભિન્ન ભાવ એવો એક આત્મા શુદ્ધ જ્ઞાન ઘન એનો આશ્રય કરી નિશ્ચલપણે અંગીકાર કરી પોતાના મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી હજી એમાં નાઈ નાખ્યો છે. ઓલા વ્યવહારનો મહિમા કેમ કરે છે અને નિશ્ચયનો મહિમા કેમ કરતા નથી એમ કે છે. સમજાણું કાંઈ બોલભાઈ આ તકરાર કરે છે ને કિશનભાઈ કે સોનગઢ વાળા વ્યવહાર આદરણીય નથી વ્યવહારમાં ધર્મ પણ હું કે છે હોનાને કાટ ન હોય હોનાને કાટ લાગે એમ સોનગઢમાં ભાવને કાટ ન લાગે એમ કે છે મૂળ તો સત્યવાતને કાટ હોઈ શકે ત્રિકાળ જ્ઞાયક ભાવ શુદ્ધ ચૈતન મૂર્તિ જ્ઞાન શુદ્ધ એવા નિશ્ચયને એ વસ્તુને અંગીકાર કરી નિષ્કંપપણે નિશ્ચલપણે એમાંથી ન ચલાય એ રીતે અંગીકાર કરી અને પોતાના મહિમામાં એ સ્વરૂપ પૂર્ણાનંદ અભેદ અખંડ છે એની મહિમામાં સ્થિતિ ટકવું કેમ કરતા નથી. બીજી રીતે કહીએ તો વ્યવહાર છોડાયો છે તેની મહિમા કેમ છોડતા નથી ભાઈ નવનીતભાઈ જો આ મોક્ષ માર્ગ પ્રકાશ है कि नहीं धर्मचंद जी क्या कहते हैं तकरार लोग को करते हैं क्या जानते दृष्टि में से पहले छोड़ना श्रद्धा में से पहले छोड़ना पीछे स्वरूप की स्थिरता होगा तो सच छूट जाएगा. पहले श्रद्धा में से हर समय छूटना ही छूटना अर्थात उसका आश्रय करना नहीं निश्चय का आश्रय पीछे स्वरूप की स्थिरता होगी तो व्यवहार सहज छूट जाएगा.
सहज छूट जाएगा। पण पहली श्रद्धा में छूटने का अभिप्राय नहीं, અને लाभदायक है लाभ करते करते नीचे होगा। व्यवहार साधन करते करते भाई व्यवहार तो करते हैं तो कुछ लाभ होगा, नीचे का मींडा का लाभ होगा, 4 गति में रुलने का। समझ में आया? कहते हैं अरे सत्पुरुष जो पाછી વાત શું કરી છે, સંતો શબ્દ પડ્યો છે ને, સંતો ભાઈ, એ સંતનો અર્થ સમ્યક દ્રષ્ટિ, સત્પુરુષ સંતો એટલે સંત એટલે સંકીર્તિ। એ ધર્મી જીવ એક વ્યવહારના જેટલા દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા જેટલા ભાવ થાય એ બધા ધર્મ નથી એમ શ્રદ્ધામાં છોડવા લાયક છે। વાંચન કરતા નથી અને સમજતા નથી, પાત્ર ત્યાં ત્યાગીને માનતા નથી, ફલાણાને માનતા નથી। અરે ભગવાન શેના ત્યાગી, પણ ધર્મના ત્યાગીને માને કે અધર્મના ત્યાગીને માને? શુભ ભાવ અંગીકાર કરનાર તો ધર્મનો ત્યાગી છે નવનીતભાઈ। કે છે જો આ શ્લોક છે, આ વસ્તુ બેન છે કે નહીં? મોક્ષમાર્ગ પ્રકાશ નવનીતભાઈને કરી શકું જોડે છે, જો તો ખરા, આ વાંચો તો ખરા કા? આ પાછું ઘરનું નથી કેતા અહીં નવનીતભાઈ, હે અહીં ઘરનું નથી કેતા કોઈ એમ કે આ મારું ઘરનું કહેતા। જ્યાં જો આમાં લખ્યા પ્રમાણે ઘરની વાત તો ઘરની છે, પણ અહીંયા લખ્યા પ્રમાણે એના ભાવ ચાલે તો સમજાણું કાંઈ? કેટલી વાત કરી છે। એક શ્લોક હે, શુદ્ધ જ્ઞાન ઘને મહિમ નિજે બનંતી સંતો ધરતીમ। જો અરે ધીર પુરુષો સ્થિતિ કરે, ધરતીનો અર્થ સ્થિતિ કરી। અરે ધર્માત્મા સદપુરુષ એ વ્યવહારના જેટલા શાસ્ત્રમાં લખાણ આવે જૈનમાં, જૈનની આજ્ઞાના વ્યવહારો, દ્રવ્યાન યોગ ચરણાન યોગ કથાન યોગમાં વ્યવહારની આજ્ઞાના આવે એ બધા વ્યવહારના ભાવ સદપુરુષોએ શ્રદ્ધામાં છોડવા જેવા છે। આ લખ્યું બધા એમ કે આ લખ્યું શાસ્ત્રમાં, પણ એ લખ્યાની તો વાત હાલે છે। વ્યવહાર નહીં જેટલા શાસ્ત્રોમાં લખાણ પરદ્રવ્યાશ્રિતમાં આવે કે પરજીવની દયા પાળવી, દેવગુરુની ભક્તિ કરવી, એ બધા પરદ્રવ્યાશ્રિત ભાવ છે। એ ભાવને લખાણ શાસ્ત્રમાં વ્યવહાર આજ્ઞા નહીં આવે, એ અભૂતાર્થ દ્રષ્ટિથી કથન છે। વાસ્તવિકપણે એ આદરણીય ધર્મી જીવ ન હોતા વાંધો કરે આ આજ્ઞા માનશે કે નહીં? આ આજ્ઞામાં પણ એ આજ્ઞા વ્યવહારની છે, માટે માન છે કે એ છે પણ આદરણીય સમજાણું કાંઈ? અરે નિશ્ચયને નિશ્ચલપણે અંગીકાર કરી શુદ્ધ જ્ઞાન ઘન રૂપ પોતાના મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી? આમાં શું નિશ્ચલ ને નિશ્ચિતપણે એટલે નિશ્ચલપણે કૌશિક ટીકામાં ગુજરાતીમાં તો આપણા જેવું છે, હું તો કૌશિક આમાં તો તમારા જેવું છે ને, મૂળ પ્રમાણે છે ને હિંમતભાઈ કરી છે નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને જો કો સમજાણો? મહા બે સિદ્ધાંતો જૈન દર્શનમાં કે જૈન પરમેશ્વરે જેટલો પરદ્રવ્યાશ્રિત કથન, દયા ઉઠે દાન ભક્તિ પૂજા વ્રત આદિના ભાવ, એ બધા પરદ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થયેલા ભાવ, પરાશ્રિત થયેલા ભાવ એની વ્યવહારે આ શાસ્ત્રમાં કથનથી આજ્ઞા કરી હોય છતાં તે આજ્ઞાને એનું ફળ સંસાર બંધ છે, માટે તે છોડવા જેવું એવી શ્રદ્ધા દ્રઢ કરવી। એ શ્રદ્ધામાં ફેરફાર કરશે તો એના હારા કોઈ દી આવશે નહીં। શુદ્ધ જ્ઞાન ઘનરૂપ પોતાના મહિમામાં, પોતાનો મહિમા જોગો બોલો પરાશ્રિત છે, પરાશ્રિત ભાવ છે તેનો મહિમા છોડ, તેનો મહિમાને માધ્યમ આવતો હોય
વ્યવહારે માચમ હોય, ભક્તિ ભગવાનની પૂજા દાન આદિ વ્રતના ભાવમાં વ્યવહારે માચમ કહેવાય. નિશ્ચયથી ખરેખર માચમ પોતાના મહિમામાં સ્થિતિ, પરની મહિમા છોડી અને પોતાના મહિમામાં શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપને અંગીકાર કરી એમાં સ્થિતિ કેમ કરતા નથી? કેમ કે તેને આશ્રય જ આત્માને મોક્ષ માર્ગ છે, બીજે આશ્રય મોક્ષ માર્ગ છે સમજ નહીં. ભાવાર્થ અહીં વ્યવહારનો તો ત્યાગ કરાયો છે. ઠીક, વ્યવહારનો તો ત્યાગ કરાયો છે. હવે ભગવાને કીધું વ્યવહારનો ત્યાગ કરાયો છે. અમૃતચંદ્રાચાર્ય કહે છે કે મેં કહી છે, ભગવાન કહે છે કે ત્યાગવાયું છે. થાય છે ખરો, હોય ખરો. સાવકને હોય, મુનિને હોય, ભાવકી સંતને હોય, વ્યવહાર હોય ખરો, પણ શ્રદ્ધામાં આદરવા લાયક ને એનાથી ધર્મ થાય માનવા લાયક નથી. શું થાય? અહીં વ્યવહારનો તો ત્યાગ કરાયો છે. માટે નિશ્ચયને અંગીકાર કરી. જો નિશ્ચય એટલે આ શુદ્ધ જ્ઞાન ઘન નિજ મહિમા રૂપ પ્રવર્તનો યોગ છે. શુદ્ધ જ્ઞાન ઘન એટલે જ્ઞાયક ભાવ. જ્ઞાયક ભાવ એવો આત્મા, એટલું તો એનો યર્થ થયો. સમજાણું કાંઈ? શુદ્ધ જ્ઞાન એ નિશ્ચયને અંગીકાર કરી નિજ મહિમા રૂપ પ્રવર્તનો યુગ છે. દેખો, પોતાની મહિમા જ્ઞાનાનંદ સૈદાનંદ શુદ્ધ પરમાત્મા સ્વભાવ, એની મહિમામાં મહિમા રૂપ પ્રવર્તનું વ્યાજબી છે. જો બરાબર છે. એ અમૃતચંદ્રાચાર્યનો આધાર આપીને વાતને વ્યવહાર છોડવા યોગ છે, નીચે અંગીકાર કરવા. બે નયોમાં બે આદરણીય છે એમ છે નહીં. ભગવાને બે નય કીધી છે, બે નય અંગીકાર કરવા જોઈએ. બે નયનો વિરોધ છે, બે નયનો વિરોધ છે. તો વિરોધ બે રીતે અંગીકાર કરી શકાય એમ બનતો નથી. સમજાણું કાંઈ? હવે તોડુરમલજી ભગવાન કુંદકુંદાચાર્યનો દાખલો આપે છે કે જુઓ ભાઈ, અમૃતચંદ્રાચાર્યમાંથી તો કાઢ્યું, પણ કુંદકુંદાચાર્ય મહારાજ પણ વ્યવહારને ઈ બતાવે. એ મોક્ષ પાવરની ગાથા 31મી છે. હા, આવે છે મોક્ષ પાવરની ગાથા 31. જો સુતો વ્યવહારે જો જોઈ જગઈ સકજની, જો જગદી વ્યવહારે. આ માખણ ગાથા છે બધી નવનીતભાઈ. કાંકરા ગાથા એવી આવી ગઈ બરાબર. અહીં માનથમનો મોસવ છે અને અહીં માન મૂકવાની વાત છે. અભિમાન છોડ, વ્યવહારનો અભિમાન છોડ. એક વાત છોડ કે મહિમા છોડી દે. ભગવાન કુંદકુંદાચાર મોક્ષ પાઉડ મોક્ષ છે ને, ત્યાં વ્યવહારથી મોક્ષ થતો નથી. માટે આ ગાથા એમાં આવી જ ભાઈ. હા, કુંદકુંદાચાર્ય મહારાજ મોક્ષ પાઉડ અષ્ટપાઉડ છે. એમાં 31મી ગાથામાં મોક્ષ સાર. તો મોક્ષ વ્યવહારથી મોક્ષ થતો, ભગવાનની આજ્ઞા વાળો જે વ્યવહાર તેનાથી પણ મોક્ષ થતો નથી. એમ ભગવાન કુંદકુંદાચાર મોક્ષ પાવડની 31મી ગાથામાં ફરમાવે છે. તોડુરમલજી એનો દાખલો આપીને વાતને સત્યને સિદ્ધ કરે. જો જગઈ વ્યવહારે શું સૂતો અપણો કજી. અર્થ, જે વ્યવહારમાં સૂતા છે એટલે કે વ્યવહારના કાર્યને છોડીને જે પોતાના કાર્યમાં જાગે છે, એ વ્યવહારની સાવધાની છોડી અને નિશ્ચયની સાવધાની કરે છે. એ વ્યવહારમાં સૂતા અને નિશ્ચયમાં જાગતા. સમજાય છે કાંઈ? વ્યવહારમાં સૂતા છે એટલે કે જેટલી વ્યવહારની આજ્ઞા, વિતરાગની, દયા, દાન, વ્રત, તપ, જપ, ભક્તિ, પૂજા, એ ભાઈ એવો રાગ આવે એમાંથી સૂતા છે એટલે એની સાવધાની છોડી દે છે. એનો આશ્રય છોડી દે છે અને પોતાના કાર્યમાં જાગે. બે વાત કરી. વ્યવહારમાં જાગે એ પોતાનું કાર્ય કરી શકતા નથી એમ સિદ્ધ કર્યું.
સમજાણું કાંઈ? વ્યવહાર ચોથા ગુણસ્થાનને યુગ રાગ આવે, પાંચમાને યુગ રાગ ભક્તિ આદિ હોય, છઠ્ઠાને યુગ આદિ પંચમાવ્રત આદિ હોય, પણ એ કાર્યમાં જે જાગ્યા છે એ પોતાના કાર્યમાં હોઈ ગયા છે. અને એ કાર્યમાં સાવધાનીને થોડી છે એ પોતાના કાર્યમાં જાગે છે. એનો અર્થ એ થયો કે વ્યવહારમાં પોતાનું કાર્ય સિદ્ધ થતો એમ થયું ને એનો અર્થ. આવી વાત સ્પષ્ટ છે. એને એના જ્ઞાનમાં એ વાતને બરાબર કબૂલ કરવી. કબૂલ કરીને આ વાત સિવાય બીજી ત્રણ કાળમાં જૈન દર્શનમાં આ વાત સાચી બીજી હોઈ શકે. આ તો જ્યાં જ્યાં ઓલા પાળે ને આ ક્રિયા કરીને આ કરીને તે કરી એટલો તો પાળે છે એ તો હારા છે. અરે શ્રદ્ધામાં મોટા ગાબડા પડ્યા છે. મિથ્યાતના શ્રદ્ધાના ગાબડા ત્યાં તારા માખીના ટાંગા જેવી ક્રિયા ફૂલમાં આવે નહીં. સમજાણું કાંઈ? કિશોરભાઈ વ્યવહારમાં હુતા છે કારણ કે મોક્ષ પાઉડ અધિકાર છે ને એ વ્યવહારના પરિણામ આવે એમાંથી ખસીને ઠરે છે, સ્વરૂપમાં ઠરે છે, એનું કાર્ય થાય છે. વ્યવહારમાં રહે એનું સ્વકાર્ય થતો આવે છતાં એમાં સ્વકાર્ય થતો નથી. સારી વાત ભાઈ. પોતાના કાર્યમાં યોગી શબ્દ છે ને, જોડે છે ને યોગી શબ્દ. શું જોગી? યોગ એટલે જોડાણ કરનાર. વ્યવહારમાં જેનું જોડાણ છૂટ્યું છે એનું નિશ્ચયમાં સ્વકાર્યમાં જાગતો સ્વમાં જોડાણ કર્યો. દ્રષ્ટિ અને સ્થિરતા જ્ઞાયક મૂર્તિ ભગવાન આત્મા. બસ એ શુદ્ધ એનો આશ્રય લઈને એમાં શ્રદ્ધા અને ઠર. આ ભગવાનની એક આજ્ઞા અનુભૂતિ કરવાની ભગવાનની આજ્ઞા છે. કહું છું ભાઈ બરાબર છે. આ બધા વિરોધ કરે છે ને કરવાની એનામાં કરે, એનામાં એના ઘરે સત્યમાં કઈ હલે. જો એક તો લીધું કે જે વ્યવહારમાં સૂતા છે કે વ્યવહારથી ખસી ગયા છે તે યોગી એટલે સ્વરૂપમાં જોડનાર પોતાના કાર્યમાં જાગે છે. આવો શબ્દ આવે છે ને ઓલા મય તરીકે આ તો બીજી વાત છોડી. હા એવી જ આવે. તથા જે વ્યવહારમાં જાગે છે, જાગવાની વ્યાખ્યા બીજી છે. વ્યવહારના પરિણામમાં એકાકાર થઈને એમાં સર્વસ્વ મહિમા માનીને બેઠા છે એ પોતાના કાર્યમાં પૂતા છે. સમજાણું કાંઈ? હા મને છે શુભ ભાવની ક્રિયાના પરિણામ જેટલી જાતના કીધા એમાં એકાકાર થઈ જાય છે, જાગે છે કે એટલે જ્ઞાનને એમાં જેટલું વાળેલું તે પોતાના કાર્યમાં પૂતા છે. એ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાયક ભાવ ચૈતન એની દશાનો આશ્રય લઈને દશા પ્રગટ થાય એ કાર્યમાં હોઈ ગયા છે. એ કાર્ય કરતા વ્યવહાર કાર્યના જાગતા નિશ્ચયના કાર્યને કરતા નથી. નિશ્ચય કાર્યના જાગતા વ્યવહાર આવે તેનો આદર કરતા સ્પષ્ટ है. कितनी बात स्पष्ट है. પંડિતે કહ્યા है કે કુનકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યનો આધાર આપીને બે મોટા થાંભલા ધર્મના થંભ કુનકુંદા અને અમૃત ઓલે લખ્યું છે. મુમુક્ષુઓને કુનકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્યની બહુ શ્રદ્ધા છે માટે એનો આધાર આપીને મેં થાપશું કે વ્યવહારને નિમિત્તી કાર્ય થાય. અરે ભગવાન વ્યવહાર છે એમ કહ્યું છે અમૃતચંદ્ર અને કુનકુંદાચાર્ય બેયે અને અનંત મુનિઓએ કહ્યું છે. કોઈ મુનિમાં ફેર નથી. કોઈ મુનિમાં કથનમાં ફેર નો. હાચા મુનિ જે છે પૂજપાદ સ્વામી થયા, અકલંગદેવ થયા, દ્રવ્ય સંગ્રહના નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી થયા, મહાન સમતભદ્ર થયા, એ બધા મુનિઓ ભાવલિંગી સંત બધાનું કથન એક જ પ્રકારનું છે. કોઈનું કઈ ફેર છે જ નહીં. સત્યના ડંકા બધા માર્યા છે. કોઈ અપેક્ષા ક્યાંક વ્યવહારથી પ્રધાન કથન કર્યું હોય, નિશ્ચયને ગૌણ રાખ્યો હોય, પણ નિશ્ચયનો આશ્રય કરવાનો તો કોઈ ગૌણ કર્યો
નથી. માટે વ્યવહાર નહીંનું શ્રદ્ધાન છોડી લ્યો. જોવાયું વ્યવહાર નહીંના કથનો જૈન દર્શનમાં 4 અનુયુગમાં ઘણા ચાલ્યા. એનું શ્રદ્ધાન છોડી નિશ્ચય નહીંનું શ્રદ્ધાન કર્મયોગ છે. દેખો, જેટલું શાસ્ત્રમાં નિશ્ચયથી સાચું અનુપચારી કથન હોય તે વાત સાચી છે એમ એને માનવી. જેટલું વ્યવહાર નહીંના પરાશ્રિત કથન હોય તે ઉપચારિત અન્યથા વ્યવહાર નહીંનું કથન છે એમ જાણીને તેની શ્રદ્ધા છોડવા જેવી. સમજાણું કાંઈ धर्मचंद जी? क्या व्यवहार कितना लाभदायक उसमें आता है? आता है तो न आवे तो वितराग થઈ જાય. આવે છે તેની વાત છે. સમ્યક દ્રષ્ટિને નિશ્ચયનો આશ્રય જ્ઞાન ઘનનો હોવા છતાં જ્ઞાન ઘનમાં પૂરી સ્થિરતા જબલગ ન હો તબલગ બરાબર દેવગુરુ શાસ્ત્ર ભક્તિ પૂજા દાન દયા એવા સ્વભાવ આવ્યા વિના રહેતા. આવે ખરા પણ એનાથી ધર્મ થાય એમ માને. સમજાણું કાંઈ? એ પાપથી બચવા માટે અથવા એ કાળે તે ભાવ જ હોય છે. સમજાણું કાંઈ? બધી સમજવા જેવી વાત છે ભાઈ. આ તો એવી છે કે શું થાય કથન કોઈ બીજી જાતના ભાવ અભિપ્રાયમાં સંતોના બીજા હતા. અંતરનો એકલો જ્ઞાન ઘન ચૈતન મૂર્તિ પ્રભુ એનો આશ્રય કરાવવાનો લક્ષ ફેરવીને કરાવવાનો આશ્રય શાખા શાસ્ત્ર 12 અંગને 14 પૂર્વનો કથન પદ્ધતિ 2 પ્રકારે ચાલે પણ વસ્તુ એક પ્રકારે સાચી ને એક પ્રકારે ઉપચારના કથનો છે. માટે વ્યવહાર નહીંનું શ્રદ્ધાન છોડી જેટલા જૈન શાસ્ત્રમાં 4 અનુયુગમાં વ્યવહાર નહીંની આજ્ઞાના પરાશ્રિતના કથનો આવે જેમાં પરદ્રવ્યનું લક્ષ આવે એટલા બધા ભાવો એ ધર્મ નથી એમ શ્રદ્ધા કરવા લાયક. એ પણ વ્યવહાર ધર્મ છે ને એ મળશે. પણ વ્યવહાર ધર્મ એટલે ધર્મ નથી. નિશ્ચયથી ધર્મથી સત્ય છે, વ્યવહાર ધર્મથી અસત્ય છે એટલે કે ધર્મ છે નહીં. પણ નિમિત્ત દેખીને સહચર દેખીને નિશ્ચયની દ્રષ્ટિની સ્થિરતાના ભૂમિકામાં એ જાતની કસાયની મંદતાની યોગ્યતા વ્યવહારે મૈત્રીથી ગણીને એને ઉપચારે મોક્ષ માર્ગ કહેવામાં પણ એ શ્રદ્ધા છોડવા જેવી. વ્યવહાર મોક્ષ માર્ગ નથી એમ માનવા જેવો. સમજાણું કાંઈ? હવે કે છે વ્યવહાર નહીં હવે અને થોડી નિશ્ચય નહીં નો શ્રદ્ધાન કર્મ યોગ છે. માથે આવ્યું છું. માથે જો શ્રદ્ધાન તો નિશ્ચય નું રાખીએ, પ્રવૃત્તિ વ્યવહાર રૂપ રાખીએ. એમ બે નહીં અમે અંગીકાર કરીએ તારે નહીં એમ બનતું નથી. કારણ કે નીચેનું નીચે ને વ્યવહારનું વ્યવહાર શ્રદ્ધાન કર્મ યોગ છે. એક જ નહીંનું શ્રદ્ધાન થતા તો એકાંત મિથ્યાત થાય છે પત્નીજી માથે જો અહીં પાસે ના પડે છે ત્યાં કે એકાંત મિથ્યા થાય. એ વ્યવહાર જે પ્રકારે છે તે પ્રકારે છે એમ શ્રદ્ધવો જોઈએ પણ શ્રદ્ધામાં આદરણી કરવો જોઈએ નહીં. વ્યવહારને વ્યવહાર તરીકે ભૂમિકા પ્રમાણમાં આવે એ નથી જ આવતો ને ન જ હોય તો એ નિશ્ચય નહીં એકાંત મિથ્યા દ્રષ્ટિ થાય અને વ્યવહારથી ધર્મ થાય છે એમ અંગીકાર કરે તો નિશ્ચય ને વ્યવહાર બે નહીં રહેતા નથી. સમજાય છે કાંઈ? એટલું એક સાદી હિન્દી ભાષામાં સોડનમલજીએ ગ્રસ્તાશ્રમમાં રહીને એટલું કામ સતને ડંકાની ઝાડ પર બાદ પ્રસિદ્ધ કર્યું છે. દુનિયાની કઈ દરકાર રાખી નથી. અમારે આ કહેવાથી બહાર પાડવાથી સમાજનો પ્રતિક્રિયા શું થશે? અમને માનશે કે નહીં? અમની નિંદા કરશે, હિલના કરશે? સત્યનો રહસ્ય ખુલવામાં પ્રતિક્રિયા જગતમાં શું થાય તે જ્ઞાનીને જોવાનું રહેતું.
સમજાણું કાંઈ લોકો કેમ બોલશે, કેમ થશે, હવે એને કરી રહ્યા લોકો, તારે શું કામ છે? સત્યને સચ રીતે અનંત તીર્થંકરોએ કહ્યું છે, ગણધરોએ ગૂંથ્યું છે શાસ્ત્રમાં, આચાર્યોએ દંડી ની ચોટ પર ગ્રંથો ટીકા અને શાસ્ત્રો લખ્યા છે. વ્યવહાર જ્યાં જ્યાં અમે કયો હોય, શંકરો ને મુનિઓ કહે છે કે અમે વ્યવહાર જ્યાં જ્યાં કયો હોય પરદ્રવાસી એની શ્રદ્ધા છોડજે. અરે પણ તમે કહ્યું છે પ્રભુ, અમે કહ્યું છે કે એ બંધનનું કારણ છે, પણ વચમાં આવે છે જણાવવા માટે કહ્યું છે. અને એની શ્રદ્ધા ન કર કે આવે જ નહીં, નિશ્ચય એકાંત મિથ્યા થાય છે. અને આવે માટે આદરણીય છે ધર્મને માટે મિથ્યાદર્શી છો. સમજાણું કાંઈ? क्यों नरेशचंद्र जी समझ में आते हैं? भाई गुजराती चलते नहीं आते. હવે કે છે કેમ, એ તો વાત કરી. હવે વ્યવહારની શ્રદ્ધા છોડવા એક છે એનું કારણ શું? કારણ દેવું પડે ને કે વ્યવહાર નહીં, ભગવાન કહે, શાસ્ત્ર કહે, અને તમે કહો કે એ શ્રદ્ધા છોડવા જેવી છે, એ આદરવા જેવી કઈ કારણ? કે હા, વ્યવહાર નહીં, સ્વદ્રવ્યને પરદ્રવ્યને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. છેલ્લો શબ્દ લેવો છે. વ્યવહાર નહીં નું એવું કથન છે કે સ્વદ્રવ્યને પરદ્રવ્ય કહે ને પરદ્રવ્યને સ્વદ્રવ્ય, એવું વ્યવહાર નહીં પરદ્રવ્ય આશ્રિત કથન એકબીજાના આશ્રયમાં ભેળવી અને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ. મેળવી ન્યાસ લઈનું સ્વદ્રવ્ય પરદ્રવ્ય તેના ભાવ કારણ કે ત્રણ બોલ છે, ત્રણ આજ દરેક ને કોઈના કોઈમાં મેળવી એમ લેવું. વ્યવહાર નહીં એક દ્રવ્યનું કથન ચાલતું હોય ત્યાં બીજા દ્રવ્યમાં નાખી દેવાનું. જેમ કે આત્માને વિકાર થાય તો વ્યવહાર નહીં કે કર્મને લઈને થયો. સમજાણું કાંઈ? એ કર્મનું દ્રવ્ય છે, એ કર્મનું કાર્ય છે, એમ વ્યવહાર નહીં કહે એવી શ્રદ્ધા છોડવા લાયક છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં સમજાણો, આત્મા જળની ક્રિયા કરી શકે, જળને હલાવી શકે એમ માનવું જોઈએ એવી એક કથન જય જય ધવલ એવો નિમિત્ત સંબંધ છે એમ શ્રદ્ધા કરવી એવું ટીકા છે. હા, રોગ આવે તો દવા રોગ મટી જાય છે, ફલાણું થાય છે, ઈચ્છા થાય શરીર હાલે છે, એવું નિમિત્ત સંબંધ છે એવી બરાબર શ્રદ્ધા. એ નિમિત્ત સંબંધ છે, પૃથક થાય એમ શ્રદ્ધા કરવી. પણ એ શ્રદ્ધા કરીને તે સંબંધને છોડવા માટે વ્યવહારની શ્રદ્ધા છોડવા લાયક. સમજાણું કાંઈ? વ્યવહાર નહીં એટલે પરાશ્રય કથન કરવા વાળું. ભાઈ કર્મનો નાશ થાય તો જીવને મુક્તિ થાય, તો વજ્ર ઋષભ નારા સંગણ હોય તો જીવ દ્રવ્યમાં કેવળના જ્ઞાન પામવાનો વખત થાય. એ પરદ્રવ્યને લઈને સ્વદ્રવ્યમાં કઈક થાય ખતવે વ્યવહાર નહીં છે. એ કોઈમાં મેળવી નિરૂપણ કરે માટે એવા શ્રદ્ધાંથી મિથ્યાત્વ છે મણિભાઈ, એવી શ્રદ્ધાંથી મિથ્યાત્વ છે. વજ્રનારા સંગણથી જીવને લાભ થાય, મનુષ્ય દેહથી જીવને લાભ, પરદ્રવ્યથી જીવને લાભ થાય એવા કથનો શાસ્ત્રમાં આવે. એ વ્યવહારની એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં મેળવીને વાત કરે એમ માને તો મિથ્યા છે. સમજાય છે કાંઈ? બહુ ઝીણું સમજવાય. જગતને અરે મેળવા માંગે તો ક્યાંય મેળ ખાય હું. વ્યવહાર નહીં એટલે શું વાત કરી ગયા કે પરાશ્રિત વ્યવહાર કીધું ને, પરાશ્રિત વ્યવહાર માટે કહી ગયા હતા કે જેટલો દોષાઈ છોડાયો તો હું તો એમ જ માનું છું કે આ ભગવાન જ્ઞાયક ભાવ જ્ઞાન ઘન એનો આશ્રય છોડીને જેટલો પરાશ્રય કરવા લાયક ભાવ થાય બધો છોડવા લાયક.
કારણ કે એક દ્રવ્ય સિવાય પરદ્રવ્યનો આશ્રયનો પછી ત્રિલોકના નાથ તીર્થંકરનો આશ્રય થઈને ભાવ થાય એ પણ છોડવા લાયક. આ સમેત શિખરની યાત્રા કરવામાં ભાવ થાય પરાશ્રિત. એ ભાવ શુભ છે, શ્રદ્ધામાં ધર્મ છે, એમ છોડવા લાયક છે. તો સમેત શિખરની યાત્રાથી જન્મ મરણ મટી જાય. કિશોરભાઈ આવે છે નહીં ઓજામાં? એક વાર વંદે જો કોઈ નરક પશુ ન હોય, એ તો એક દ્રવ્યના બીજા દ્રવ્યનો આશ્રયના કથન વ્યવહાર નહીં ના છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન્યા સમેત શિખર તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યને આશ્રય આત્માને સંસાર છૂટે ત્રણ કાળ ત્રણ લોકમાં સમજાય છે કાંઈ? પણ ધર્મીને ભગવાનના સાક્ષાત દર્શન નથી. એને કાળે એને પ્રતિમાના સમિત શિખરાદિના દર્શનનો ભાવ સમકીથી ધર્મીને આવ્યા વિના રેની એને સમજે છે કે આ કસાયની મંદતા એ પુનબંધનું કારણ છે. વ્યવહારે તેને નિશ્ચયની દ્રષ્ટિ હોય એને વ્યવહારે એને ધર્મ પણ કહેવામાં, પણ એ શ્રદ્ધામાં આદરણીય નથી. સમજાણું કાંઈ? એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય સારી શરીર હોય એવું છે. શરીર સારું હોય તો વિચાર સારા આવે, ફલાણું થાય. અથવા શાસ્ત્રમાં આવે કથન જેવું એટલે મુનિ આવે છે ને, મુનિ આત્મધર્મ સાધન કરતા હોય, આત્મજ્ઞાન સાધન ચારિત્ર આનંદ, એના શરીરને પોષણ માટે શ્રાવક આહાર આપે. એ આહાર આપ્યો એને મોક્ષ આપ્યો એમ પદ્મનંદી 25માં પદ્મનંદી નિગરણ ભાવલિંગી સંત કહે. ज्ञानचंद जी वो लिखा है पद्मनंदी 25 में क्या कि जो कोई भावलिंगी संत आत्मज्ञानी धर्मात्मा संयम संज्ञान चारित्र सहित है, नग्न बाही में नग्न दशा सहज हो गई है, उसको कोई आहार आपे तो कहते हैं पद्मनंदी आचार भावलिंगी संत 1000 वर्ष पहले 900 वर्ष पहले जंगल में थे. पद्मनंदी 25 बनाया. पद्मनंदी 25 अपने पहलू सुना बनता है છે કે મોક્ષ હતું. કેમ કે મોક્ષ માર્ગ સાધે છે મુનિ, એને શરીર સાધન છે, શરીરને આહાર સાધન છે, આહારનો દિનારાથી શ્રાવક સાધન છે. માટે શ્રાવક એને મોક્ષ હતો. હવે જો પદ્મનંદી 25 તમારું આતે તો એ પર વ્યવહાર નહીં, સ્વદ્રવ્યને પરદ્રવ્યને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે. સમજાણું કાંઈ? એમાંય બહુ લખ્યું છે પદ્મનંદી. આ બધી ગાથાઓ છે. વ્યવહારો ભૂયસ્થ શુદ્ધ પરિચિત અનુભૂતા બધી ગાથાઓ જાઓ. જો પસી અપાણ અબધ પુઠંગ એ બધી પદ્મનંદીમાં ગાથાઓ છે. એ મુનિઓ તો જે કઈ દિગંબર સંતો ભાવલિંગી મુનિઓ થયા એની એક જ પ્રકારની ધારા હતી. પછી સાધારણ મુનિઓ હોત વિશેષ બધાના મૂળ મહાત્મા ક્યાંય ફેર છે જ નહીં ક્યાંય. કોઈને કઈ વિકલ્પની સ્થિતિ ઉભી થઈ કથન થવાની, કોઈને કઈ થઈ. સમજાણું કાંઈ? વ્યવહાર નહીં, સ્વદ્રવ્યને પરદ્રવ્યને ભેળવીને કોઈના કોઈમાં એ આર આપ્યો ત્યાં મોક્ષ થયો એના અંગ પદ્મનંદીકાર કે અંદર વ્યવહાર તે અવતાર. જેટલા વ્યવહારના કથન આમાં મેં પણ કહ્યા એ બધા અભૂતાર છે ને શ્રદ્ધામાંથી છોડવા લાયક. આ કેરી સમજવું વ્યવહાર પૂજિત છે. વ્યવહાર પૂજિત નથી. ભગવાનની મૂર્તિ દેવગુરુ પૂજિત છે ને વ્યવહાર પૂજ છે. નિશ્ચય છે, પૂજ નથી, ઉપચારથી પૂજ છે. સમજાણું કાંઈ? નિશ્ચયથી સ્વદ્રવ્ય વિનાયક ભાવ પૂજ છે. સમજાણું આમાં? એનું જ્ઞાની યથાર્થ કરે નહીં. શ્રદ્ધામાં બરાબર વાતને રુચિગત કરીને મેળવે નહીં અને બાય એકલા પ્રવૃત્તિને ક્રિયા કાંડ જ્યાં કરે ત્યાં ઓહો ધર્મ થયા અને ધર્મ કર્યા. એ તો બધા હેરાન થવાના 84ના અવતાર ડૂબવાના બધા લખન છે. વ્યવહાર નહીં. સમજાણું કાંઈ?
એક આવે છે સ્વામી કારતક મંગાતા, ઉદ્ગલની શક્તિ તો જુઓ, એમ આવે છે. સ્વામી કારતકમાં આવે ને પંડિત હરી વાત થઈ ગઈ. ઉદ્ગલની શક્તિ તો જુઓ કે ભગવાન આત્માનું કેવલ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે, એને કેવળ જ્ઞાન આવરણી ઉદ્ગલની શક્તિ રોકી દીધો. એ એક દ્રવ્યમાં બીજા દ્રવ્યને મેળવીને વાત કરી છે. સમજાણું કાંઈ? ઘાત બાદ કોણ? ત્રણ કાળ ત્રણ લોકમાં કર્મ આત્માને ઘાતે પર્યાયને એ ત્રણ કાળમાં બનતો નથી. ભગવાને ઘાતી કર્મ કયા? ઘાતી કર્મ કયા? ઘાતી તો ઘાત કરે ત્યારે કયા છે કે નહીં? એ અસત્ય વ્યવહાર નહીં કયા? ઘાતી કર્મ આત્માને ઘાત, પરદ્રવ્ય સ્વદ્રવ્યને ઘાત કરે એ ત્રણ કાળમાં બનતો નથી. કેટલા લખાણ આવે છે એવા બહુ બધા કે લેવાના આધારે ભાઈ એવા કહે તો અનંતા છે લાવીને માલ શું છે? તો બધા વ્યવહારના કથનો ઉપચારનો નિમિત્તપણું કોણ હતું એને જણાવવા, એ બધા કથનો છે. સંગર આમ હોય તો આમ થાય, લાવો એક વજ્રસારા સંગણ વિનાનો કેવો પામ્યો હોય તો એમ પૂછ્યું છે. લાવો એક વજ્રનારા સમજાય છે? मुकुंद जी कितना आया है? 8. अच्छा लगी अरे सवाल मिला भाई तो साफ समझाई है काई पंडित जी? समझ में आते हैं कि नहीं? क्या देखो, आप तो शास्त्र पुकार करते हैं. વ્યવહાર નહીંનું એવું કથન શાસ્ત્રમાં છે કે એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં મેળવીને વાત કરે. સમજાય છે કાંઈ? કેવળ જ્ઞાનની આત્માની શક્તિ એ કેવળ જ્ઞાનના વર્ણી જે જડ કર્મ ઘાત કરી નાખે એવો સ્વામી કારતક 12 ભાવનાના અધિકારમાં અધિકાર છે. એ એક દ્રવ્યને બીજા દ્રવ્યના કથનની વાત છે એમ માને તો તે મિથ્યા દ્રષ્ટિ. જ્ઞાનાવરણીએ જ્ઞાનને ઘાત કર્યું, જ્ઞાનાવરણી પર જળ ચીજ છે એ આત્માની ગુણની પર્યાયને ઘાત કરે એમ માનવું તે મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ. આ શાસ્ત્રમાં લખાણ કે જ્ઞાનાવરણી એને કહ્યું. શું કહ્યું? જ્ઞાનને આવરણ કરનાર છે. જ્ઞાનાવરણી પરદ્રવ્ય જ્ઞાનને આવરણ કરનાર છે એમ લખ્યું. એ નિમિત્તના કથન છે. એને એમ માની લે વ્યવહાર નહીંથી સ્વદ્રવ્ય પરદ્રવ્યના ભેળવીને કથન કર્યા છે. એ વ્યવહાર નહીંનું એમ માની લે એને ઘાત કર્યો મિથ્યા દ્રષ્ટિ. સમજાય છે કાંઈ? વ્યવહાર નહીં સ્વદ્રવ્ય પરદ્રવ્યને એટલે પાછળ લીધો કોઈમાં મેળવી નિરૂપણ કરે છે એટલે કોઈને કોઈમાં મેળવીને માનતા કરે એ માનતા હતી નથી. સમજાણું? ઘણા દાખલા એવા જેટલા અત્યારે તકરારમાં ઉઠે છે ભાઈ આત્મામાં એ ભાવમાં લઈ લીધો અને કેના ભાવોને કોના? એક દ્રવ્યના ભાવને બીજા દ્રવ્યનો ભાવ અને બીજા દ્રવ્યના ભાવને સ્વદ્રવ્યનો ભાવ વ્યવહાર નહીં કહે. એ રાગને મોક્ષ માર્ગ કહે. વ્યવહાર નહીં રાગને મોક્ષ માર્ગ કહે. મોક્ષ માર્ગ તો વિતરાગી આત્માની શ્રદ્ધા જ્ઞાન નિર્વિકલ્પ એને મોક્ષ માર્ગ કહેવાય છે. વ્યવહાર નહીં એક ભાવને બીજા ભાવને મેળવીને કહે એ વ્યવહારને ટેકે નિશ્ચય મળ્યો એમ વ્યવહાર નહીં કથન કરે છે. 85 ઇકાઈમાં લખાણ એવા આવે કે વ્યવહાર નહીંથી હળવે હળવે શુદ્ધતા વધતી જાય. અમરચંદ્રાચાર્યનું કથન ટીકામાં ધોબી શીલા ઉપર કપડાને ઝીંકતો સુંદર પણ અમારી ભાઈ ઝીંકતો ઝીંકે આમ શીલા ઉપર ઓલા લુગડાને પાણીમાં બોળી ઝીંકતો અને હાબુ અંદર લગાડીને મેલ કાઢે છે. એમ વ્યવહાર રત્નત્રય દ્વારા
ધર્મી જીવ હળવે હળવે શુદ્ધિ વધારતો એમ લખાણ છે અમરચંદ્રાચાર્યની ટીકામાં. આચાર કહે છે કે એ બધા અમારા વ્યવહાર મહિના કથન છે. વ્યવહારથી નીચે હળવે હળવે શુદ્ધતા માન તો મીઠા નથી થાય. સમજાણું કાંઈ? આચાર પોતે કે છે કે મેં ત્યાં લખ્યું છે વ્યવહારથી છે. પરદ્રવ્યના આશ્રિતના જેટલા મોક્ષ માર્ગ સ્વદ્રવાશ્રી છે અને રાગ છે પરદ્રવ્યાશ્રી છે. પરદ્રવ્યાશ્રી રાગથી સ્વદ્રવ્યને લાભ થાય, સ્વદ્રવ્યના ભાવને નિર્મળને લાભ થાય. એ વાત ત્રણ કાળ ત્રણ લોકમાં હશે. સમજાણું કાંઈ? मुचंदी ऐसा व्यवहार नीचे का चलता है. डॉक्टर आओ यहाँ केम बैठा अच्छी बात पूर्ण पड़ी. समझ में आया? व्यवहार नहीं, एक स्व चैतन्य विज्ञान घन अवलंबन सिवाय व्यवहार नहीं. પરનાવલંબનના ભાવથી લાભ થાય. આત્માની નિર્મળ પર્યાયમાં વ્યવહારને રાગને પુનથી લાભ થાય એમ વ્યવહાર નહીં કથે છે. એમ માને તેને મિથ્યાત લાગે. એક પુસ્તક તો આપો ડાક્ટર ને સેકન્ડ પુસ્તક જો આ લખ્યા उसने લખ્યા હે. હોમગઢ નું ક્યાં છે? આ તો ટોડરમલ નું છે. આ તો ટોડરમલ ના હિન્દી છે અને ગુજરાતી અક્ષર સરળ છે. અને ટોડરમલે ઘરનું ક્યાં કહ્યું તો શાસ્ત્રના આધાર હતી ને. વ્યવહાર અભુજથ્થો જે 11મી ગાથા એને આધારે બધી વાત કરી રહ્યા છે. શાસ્ત્રમાં ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા એ કહેલું, કુંદાચાર્ય સંગ્રહીને કથેલું વ્યવહાર અભૂતાર. 11મી ગાથા સમયસારની જૈન શાસનનો થાંભલો. જૈન શાસનની મૌલિક ચીજ મુખ્ય વ્યવહાર સત્યાર. એ વ્યવહારની પર્યાયથી રાગથી પુનથી જીવને મુક્ત માર્ગ થાય વ્યવહાર નહીં કહે. એ કેમ કે કોઈ દ્રવ્યના કોઈ દ્રવ્યને ભેળવીને અને તેના ભાવને એ કોઈ દ્રવ્યની પર્યાય ને કોઈ દ્રવ્યની પર્યાય વ્યવહાર નહીં કહે એવી માનતા એવા સિદ્ધાંતિ મિથ્યા છે. એવા સિદ્ધાંતિ મિથ્યા થાય. મુકુંદજી નિશંક કેંગે ડાક્ટર શું કીધું? અંજન ચોર નિશંક હુआ તો સમ્યક દર્શન હુआ. વ્યવહાર નહીંનું કથન એકમાં બીજામાં ભેળવીને કર્યું છે. એ તો બહુ લાંબો વ્યવહાર સમજાય છે કાંઈ? જો સહજ રત્નકંડાચાર એમાં આછે જે નિશંક નિકંકના દાખલા આપ્યા છે એ બધા ભવિષ્યમાં નિશ્ચય પામ્યા છે. એનો વ્યવહારમાં આરોપ અને વ્યવહારનો આરોપ એક અંશમાં કર્યો છે. એ માને કે આને લઈને નિશ્ચય પામ્યા એમ વ્યવહારના કથન બીજા પર્યાયનું કથન કરે એ માને તો મિથ્યા છે. અરે ભાઈ સાવ રત્નકંડાચારમાં હાથ બોલાવે આવે છે કે નહીં? વ્યવહાર નહીં ના કથનો જુદી જાતના હોય એથી કરીને એનાથી લાભ થાય એમ ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. માટે અહીંયા સોડરમલજી કહે છે વ્યવહાર નહીં સ્વદ્રવ્ય પરદ્રવ્યને કોઈના કોઈમાં ભેળવી, એના ભાવોને કોઈના કોઈમાં ભેળવી નિરૂપણ કરે છે. માટે એવા શ્રદ્ધાંતિ મિથ્યાત્વ છે. એવી શ્રદ્ધા રાખે તો મિથ્યાત્વ ચાલતો કીધું છે ને જાત નથી આવતું. કોઈ રાણી પ્રભાવના કરી રસ ફેરવો આવે છે ને 8 કથા હરિચંદ ચક્રવર્તીની મા. એ બધા વ્યવહારના કથન છે. એ શુભ રાગ આવ્યો જે હોય પણ એ શુભ રાગને લઈને સમ્યક દર્શન આવે કે શુભ રાગને લઈને મોક્ષ માર્ગ થાય એમ જે વ્યવહાર નહીંના કથન છે એ માને તો મિથ્યાત લાગે. मोक्ष मार्ग प्रकाश चलते हैं. टोडरमल जी की बात करते हैं. टोडरमल जी की नहीं,
ભગવાન મલ કી વાત સમજાણું કાંઈ? બે વાત થઈ. હવે એ કાંઈનું કારણ ને કાર્ય મોટા વાંધા. ત્રીજો બોલ કારણ કાર્ય. કારણ કાર્ય ત્રીજા બોલાય. એ નિમિત્ત કારણથી આયેલા કાર્ય થાય એમ વ્યવહાર નહીં ના કથનો આવે એમ એ માને તો વિચાર છે. ત્રણ મૂળમાં તો આખા વ્યવહાર નહીં ના જેટલા કથન પદ્ધતિ છે બધાને અમારી વ્યવહાર નહીં કારણ કાર્ય આદિક ને આદિ સમજો ને સ્વદ્રવ્ય પરદ્રવ્ય એના ભાવે આદિ કારણ વ્યવહાર ને નિશ્ચય કાય નિમિત્ત કારણ ને શુદ્ધ ઉપાદાનમાં લાભ થાય એમ વ્યવહાર નહીંના કથનો કારણ કોક ને કાર્ય ક્યાંક ભેળવીને વાત કરે એમ માને તો તેને મિથ્યાત લાગે છે ને ભાઈ. આ કારણ કાર્યના વાંધા અહીં પૂર્ણજી કે છે કે કારણ કાર્યાદિક ને કોઈના કોઈમાં મેળવી કથન વ્યવહાર નહીં કરે છે. ભગવાનની પ્રતિમાના દર્શન થઈ શુભ પરિણામ થાય એ કારણને અહીં કાર્ય વ્યવહાર નહીં કથન કરે છે એમ માને તો એનાથી થયું માને તો વિખ્યાત લાગે છે. સમજાણું કાંઈ? અથવા સમ્યક દર્શનના કારણો છે વેદના કયા, દેવવૃદ્ધિ કયા, શ્રવણ કયા, એ હતું તો અહીં સમ્યક દર્શન એને કારણે આ ભાવને લઈને કારણને લઈને કાર્ય થયું એમ વ્યવહારના કથનો શાસ્ત્રમાં આવે એને જાણવા જોઈએ. પણ માને કે એ કહ્યું તે બરાબર છે તો કારણ કાર્યનો મોટો ગોટો ઉઠીને એને મિથ્યાત લાગે એને ધર્મ થતો વિશેષ છે.